નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન જૂનાગઢ રેલવે સ્ટેશનનું ₹232 કરોડને ખર્ચે આધુનિકીકરણ કાર્યનું થયું ખાતમુહૂર્ત। રાજકોટમાં એમ્સ હોસ્પિટલના લોકાર્પણની સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 25 કરોડને ખર્ચે ક્રિટિકલ કેર અને લેબોરેટરી બનશે। અતિ ગંભીર અને જટિલ રોગની સારવાર પણ થશે ઉપલબ્ધ। પીવાના પાણીના મુદ્દે ગિરનારની પગથિયા ઉપર ચાલતી વેપારીઓની હડતાલ સમેટાઈ। બાયો ટેટ્રાપેક તંત્ર પૂરા પાડશે તેવી ખાતરી અપાતા હડતાલનો આવ્યો સુખદ અંત। જૂનાગઢના સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા સતત બીજી વખત ગુજરાત ખેતી બેંકના ચેરમેન બન્યા। શુભેચ્છકો તરફથી થઈ અભિનંદનની વર્ષા। અને રાંચીની અતિ ખતરનાક પીચ ઉપર નાટ્યાત્મક ધબડકા બાદ ગિલ અને જ્યુરેલની જોડીએ ભારતને અપાવી ચોથી ટેસ્ટમાં શાનદાર જીત। 3-1થી શ્રેણી ઉપર લીધો કબજો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સૌરાષ્ટ્રના 2 દિવસના પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતેથી દેશભરમાં 554 જેટલા રેલવે સ્ટેશનનું 41,000 કરોડને ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। અંડરબ્રિજ, ઓવરબ્રિજ સહિત અને ખાસ કરીને રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સાથે સાથે પુનઃસ્થાપન સાથે યાત્રિકોની સુવિધા વધારવા માટે પીએમ મોદીએ ગઈકાલે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું, જેમાં જૂનાગઢ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે। જૂનાગઢ જંકશન ખાતે આ લોકાર્પણને ખાતમુહૂર્ત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત યાત્રિકો, આમંત્રિત મહેમાનો તેમજ રેલવે સલાહકાર સમિતિ અને સ્ટાફ પરિવારે નિહાળ્યું હતું। આ અંગે ખુશી વ્યક્ત કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે જૂનાગઢ જિલ્લાના 4 રેલવે સ્ટેશન આ સમાવેશમાં આવી જાય છે। સોમનાથનું તો થઈ ચૂક્યું છે, જ્યારે વેરાવળ, ચોરવાડ અને જૂનાગઢ સહિતના જંકશન આગામી સમયમાં નવા રંગરૂપ સાથે આધુનિક રૂપ ધારણ કરશે। આજે સમગ્ર દેશમાં 41,000 કરોડ રૂપિયાના ખર્ચે 500થી પણ વધારે રેલવે સ્ટેશનો તેમજ વિવિધ રેલવેની પરિયોજનાઓના
ખાતમુહૂર્તના કાર્યક્રમ એક જ સમયે કદાચ અત્યાર સુધીની આ પહેલી ઘટના હશે કે રેલવેના એટલા બધા સ્થળોએ રેલવેના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ રેલવે સ્ટેશન અને જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે, ત્યારે જૂનાગઢ રેલવે સ્ટેશનનું પણ વહેલી તકે નવીનીકરણ થાય અને એક નવું આધુનિકવાળું રેલવે સ્ટેશન બને એવી આ વિસ્તારની જનતાની પણ માગણી હતી, અમારા રેલવેના બધા સમિતિના સભ્યોની પણ માગણી હતી, અમારા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પણ માગણી હતી. 500 જેટલા રેલવે સ્ટેશનો જ્યારે નવનિર્માણ થવાના હોય ત્યારે જૂનાગઢનું રેલવે સ્ટેશન પણ આવે એવા પ્રયત્નો છેલ્લા 10-15 દિવસમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યા અને જૂનાગઢની જનતા અને અમારા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી જે રજૂઆત કરવામાં આવી હતી એ સરકારે સાંભળી અને આજે 232 કરોડ રૂપિયાના ખર્ચે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ થવા જઈ રહ્યું છે. જૂનાગઢ લોકસભામાં ચોરવાડ રોડ હોય, વેરાવળ હોય અને સોમનાથનું અગાઉ આપણે રેલવે સ્ટેશનનું કામનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, ત્યારે જૂનાગઢ લોકસભામાં આવતા 4 રેલવે સ્ટેશનો નવીનીકરણ તરફ જઈ રહ્યા છે. અને ગઈકાલે આપણે સૌએ જોયું કે સુરેન્દ્રનગરથી રાજકોટની જે ડબલ લાઇનનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું છે. હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દર્શનાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં એમ્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથોસાથ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ આગામી સમયમાં 25 કરોડને ખર્ચે અત્યંત આધુનિક ક્રિટિકલ કેર અને લેબોરેટરી બનશે તે કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવન પ્રસારણ જૂનાગઢ GMERS હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જે નિહાળીને સિવિલ સર્જન ડૉક્ટર કુરતાર બ્રહ્મભટ્ટ તેમજ અન્ય તબીબીગણ પ્રભાવિત થયા હતા. આ તકે પાર્થ કોટેચાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે દેશના પ્રધાનમંત્રી જનજનની સુખાકારી માટે ચિંતિત છે તેનું પ્રતીતિ કરાવતા સિવિલ હોસ્પિટલ કે જૂનાગઢની અત્યંત આધુનિક હોસ્પિટલ 650 કરોડને ખર્ચે બની છે, ત્યાર પછીના ટૂંકા ગાળામાં વધુ 25 કરોડને ખર્ચે આધુનિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાશે. ડાયાલિસિસ જેવા અતિ ગંભીર અને જટિલ રોગની સારવાર હવે ઘર આંગણે ઉપલબ્ધ બનશે તેમ ડૉક્ટર કુરતાર બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું. આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રાજકોટની અંદર આજે એમ્સનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, એની સાથે જ જૂનાગઢની અંદર પણ આપણું જે GMERS મેડિકલ કોલેજ છે એની જ સામે એક G+2 બિલ્ડિંગનું લોકાર્પણ પણ સાહેબ આજે રાજકોટથી કરવાના છે. આજે GMERS મેડિકલ કોલેજની અંદર ડીન સર અને એમની ટીમ કે આ કાર્યક્રમને પ્રાઉડલી કે એક મહત્ત્વનો દિવસ છે કે એક આટલું સરસ કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સ્ટુડન્ટ્સની સાથે વડાપ્રધાન મોદી સાહેબનું સંબોધન જે છે એ બધા સ્ટુડન્ટ્સ જે છે એ પણ સાંભળે અને એમને પણ એક આઈડિયા આવે કે ફ્યુચરની અંદર કેવા સરસ કામ જે છે એ થઈ રહ્યા છે. હરેક ક્ષેત્રની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પછી રોડના કામ હોય, મેડિકલને લગતા કામ હોય, હોસ્પિટલને લગતા કામ હોય, હરેક ક્ષેત્રની અંદર જે કામ થાય છે. આજે રાજકોટની અંદર એમ્સનું જે લોકાર્પણ છે ને જે જૂનાગઢની અંદર કામ થવાનું છે G+2 બિલ્ડિંગ, હમણાં જ બ્રહ્મભટ્ટ સાહેબે છોકરાઓને જ્યારે સંબોધતા હતા ત્યારે કીધું કે એની અંદર ઘણા બધા ICU યુનિટ છે, લેબર જ્યારે ડિલિવરી કરાવવાની હોય તો એમના માટે થઈને પણ અલગથી એક સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને ઘણી બધી અત્યંત સુવિધાઓ સાથે એક બિલ્ડિંગ બનાવવામાં આવશે. તો એનું પણ લોકાર્પણ આજે સાહેબ કરવાના છે. હું GMERSની આખી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે છોકરાઓને, સ્ટુડન્ટ્સને જે ફ્યુચરમાં ડૉક્ટર્સ બનવાના છે એ પણ આ વસ્તુથી અવેર થાય, એને પણ ખબર પડે કે કેવું સરસ આયોજન જે છે એ દેશના વડાપ્રધાન આજે એવા અમૃત કાળમાં આપણે જ્યારે છીએ કે રોજ સવારે ઉઠીને જોઈએ તો આપણને ખબર પડે કે એક સારું કામ થાય છે. એવા ટાઈમે આવો સરસ કાર્યક્રમ કર્યો એના માટે થઈને હું GMERS મેડિકલની ટીમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું. જૂનાગઢના 2 આગેવાનોએ આજે ગુજરાત રાજ્ય કક્ષાએ ઉચ્ચ હોદ્દો ધારણ કરીને જૂનાગઢને ગૌરવ અપાયું છે.
ડોલરભાઈ કોટેચા કે જેનું નામ હવે જૂનાગઢ માટે જરા પણ અજાણ્યું નથી, આવા સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા સતત બીજી ટર્મ માટે ગુજરાત ખેતી બેંકના ચેરમેન બન્યા છે. અગાઉ તેમણે ખેતી બેંકના ચેરમેન તરીકેની ભૂમિકા સરસ રીતે નિભાવી હોવાને કારણે સહકારી અગ્રણી તેમજ ભારતીય જનતા પાર્ટીએ શ્રી કોટેચા ઉપર વધુ એક વખત વિશ્વાસ મૂક્યો અને ગુજરાત ખેતી બેંકના ચેરમેન તરીકે તેમને પુનઃ આરૂઢ કરવામાં આવ્યા છે. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક સહિત સહકારી બેંક અને સહકારી અગ્રણી તેમજ કોટેચા પરિવારના શુભેચ્છકોએ ડોલરભાઈ કોટેચાને ટેલિફોનિક અભિનંદન પાઠવીને આ મહત્વના હોદ્દા માટે શુભકામના પાઠવી હતી. જ્યારે અન્ય એક મહત્વનો હોદ્દો ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન તરીકે જૂનાગઢના જાણીતા તબીબ ડૉક્ટર ડીપી ચીખલિયાની વરણી થઈ છે. ડૉક્ટર ચીખલિયાએ પણ આ ફેડરેશનને ઊભું કરવા માટે અને જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, જેને કારણે ડૉક્ટર ઉમંગભાઈ પટેલ તેમજ ડોલરભાઈ કોટેચાએ ડૉક્ટર ડીપી ચીખલિયાને ગુજરાત બોર્ડના ચેરમેન આરૂઢ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ શહેરના 2 આગેવાનોએ આજે ગુજરાતમાં મહત્વના હોદ્દા ધારણ કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનારની સીડી ઉપર પીવાના પાણીને પ્રશ્ને 4 દિવસથી વેપારીઓ હડતાલ ઉપર હતા. ધંધા રોજગાર બંધ હતા, દુકાનો બંધ હતી, જેને કારણે અનેક પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાધુ સંતોની મધ્યસ્થી બાદ વહીવટી તંત્રએ દુકાનદારો સાથે બેઠક યોજીને આ હડતાલનો અત્યારે સુખદ અંત લાવ્યો છે. વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે બાયોટેટ્રાપેક હવે તંત્ર દુકાનદારોને પૂરા પાડશે. સામાન્ય રીતે બાયોટેટ્રાપેક ખૂબ જ મોંઘા હોય છે, જેને કારણે પીવાનું પાણી મોંઘું બની શકે છે, પરંતુ તંત્રએ વિનામૂલ્યે જથ્થો આપવાની ખાતરી આપતા હાલ પૂરતા દુકાનદારોએ હડતાલ સમેટી લીધી છે અને પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા છે. આજે મા અંબાનું પૂજન કરીને તમામ દુકાનદારોએ પોતાના શટર ખોલ્યા, જેને કારણે ગિરનારની નિર્જીવ સીડી ઉપર પ્રાણ ફૂંકાયો હતો. ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ, આજરોજ અમારે આ 5મો દિવસ હતો અને સાંજે તંત્ર આરે બધાય મોબાઈલ દ્વારા વાત થઈ અને અમુક સાધુ સંતો બધા સાથે રાખીને અમે અને કમડરકુના મહંત શ્રી મહેશગીરી બાપુ એ પણ અમે આ બધી વાતચીત થઈ, એટલે આ યાત્રિકો હેરાન પરેશાન ન થાય અને દુકાનો આજથી અમે હડતાલ સમેટી લઈ અને દુકાન ખોલી નાખશું. ટેટ્રાપેક કંપનીવાળા અમને આમાં ભાવમાં થોડોક હળવાશ કરી દે એવી બધી અમારી એક નમ્ર રજૂઆત છે અને કરી દીધેલ છે. એથી અમે આ બધી હડતાલ સમેટી લઈ, જેથી કરીને કે આ યાત્રિકો આવે તો એમાં પાણીનું આ તે બધું હેરાન પરેશાન ન થાય અને મેળો સૌ બધા સાથે મળીને આપણે હિન્દુ સમાજ બધા જાગીને અને આ માણી શકીએ એ માટે અમે બધા એગ્રી છીએ અને હવે હડતાલ સમેટી લઈ છે. મારું નામ જયેન્દ્ર ચાવડા, હું ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે. આજે અમારે હડતાલને આજે 5મો દિવસ છે. કાલે અમે તંત્રની સાથે અમારી મિટિંગ હતી, જેમાં અમારે પાણીને લઈને સમસ્યાના જે એક મુદ્દો હતો એમાં અમને હળવાશ કરી આપી છે. બાકીના જે અમારા ફૂડને લઈને, જે નાસ્તાને લઈને અમુક જે અમારા જે પ્રશ્ન છે એ હજી અમારા હજી એનો નિકાલ નથી આવ્યો. એને લઈને અમે એવું વિચાર્યું છે એસોસિએશને કે અમે એમાં આગળ જાશું, હજી કોર્ટ સુધી જશું, હાઈકોર્ટ સુધી જશું ને છતાં પણ એ છતાં અમને કંઈ એનું નિવારણ નહીં મળે તો અમે આગળ જશું. અમને પ્લાસ્ટિક બેન છે એની સામે વાંધો નથી, પણ યાત્રાળુઓ જે આવે છે ટૂંકમાં એ હેરાન થાય છે, નાના બાળકોને કોઈ પણ નાસ્તો માટે એ હેરાન થાય છે. આની ઇફેક્ટ છે ને ટૂંકમાં આપણે જૂનાગઢ ટુરિઝમ એની ઉપર પડે છે. કેટલાય લોકોની આસ્થા આપણા ગિરનાર મંદિર સાથે જોડાયેલી છે, તો એને જે આવે છે એને લઈને થોડી ઘણી તકલીફ પડે છે. તો આને લઈને આજે અમે થોડીક હળવાશ કરે છે. અને મેઇન વસ્તુ કે જે ગિરનાર ઉપર અત્યારે જે આવે છે બધા યાત્રાળુઓ, એને પાણીને લઈને બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો એને ધ્યાનમાં લઈને અમે આજથી અમે હડતાલ અમારી અહીંયા પૂરી કરીએ છીએ ને બને ત્યાં સુધી તંત્રને સપોર્ટ કરી ને અમે અહીંથી આગળ વધીએ છીએ અને એ પણ અમને બધી રીતે સપોર્ટ કરે ને અમારું ધ્યાન રાખે, બસ એટલી વિનંતી સરકારને. મારું નામ લલિતાબેન બાપભાઈ સિંધરોજા જાતની ગુજર સુતાર છે. રાજકોટ રહું છું. 24 વર્ષથી પૂનમ ભરું છું. લાઇટું નહોતી, શિખર નહોતી, તેદુની પૂનમ ભરું છું. પણ આવો ગિરનાર ઉપર જ્યારે આવું બને છે, દુકાનો બંધ થાય છે, ત્યારે પાણી નથી મળતું. તો એક બેન 700 પગથિયે ચક્કર આવ્યા હતા, બેભાન થઈ ગયા હતા, આખા ધરુજતા હતા. તો મારી પાસે બોટલ હતી તો મેં એને પાણી પાયું. તે પછી કે હાઈશ મારા પ્રાણ આવ્યા. તે પછી દર્શન કરવા ગયા. પછી એક ભરતરીની ગુફાએ એક ભાઈ એવી રીતે તરફડિયા મારતા હતા. તો મેં પાણી કે મારી આખી બોટલ પી જાઓ. અરે ભાઈ પી જા. એને પાણી પીધું અને એને પ્રાણ જીવતદાન મેં દીધું. આવી રીતને જો આ દુકાનો બંધ થાય
તો માણસના પ્રાણ જવા સરકારે કાર્ય કર્યું છે દુકાનો બંધ કરવા. સરકાર હું આ પગથિયે 300 પગથિયે 200 પગથિયે પાણી પાવા આવશે તો દુકાનો બંધ કરાવો કઈ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સરકારને ભીડવવા માટે કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો લઈ આવે છે. જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે આજે કોંગ્રેસ અગ્રણીને ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા તેમજ હીરાભાઈ જોટવા, મનોજ જોશી સહિતના આગેવાનોને કાર્યકરોએ પત્રકારોની સાથે સાથે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોને સંબોધન કર્યું હતું. આંકડાકીય માહિતી આપતા પાલ આંબલિયાએ કહ્યું કે 2016માં પાક વીમાની રકમ ચૂકવવાની શરૂઆત થઈ હતી, પરંતુ કેટલોક સમય અતિવૃષ્ટિને 1 કે 2 વર્ષ દુષ્કાળ પડ્યા હોવા છતાં પાક વીમાની રકમ હજુ સુધી ખેડૂતોને ચૂકવવામાં આવી નથી. એકમાત્ર ભેસાણ તાલુકાના આંકડા લઈને પાલ આંબલિયાએ કહ્યું કે ઘણા બધા ખેડૂતો અત્યારે પાક વીમાની રકમને કારણે હેરાન થઈ રહ્યા છે, ત્યારે હવે સરકારે આ અંગે ઘટતું કરવું જોઈએ. અનેક આંદોલનો કર્યા છે, આમ છતાં ભાજપાની સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નથી તેવો આક્ષેપ પાલ આંબલિયાએ કર્યો હતો. 2016-17માં જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી, આ યોજના આવ્યા પછી 2016-17 છે એ દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું, 17-18 અતિવૃષ્ટિવાળું વર્ષ હતું, પાછું 18-19 દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું અને 19-20 જે છે એ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના ખેડૂતો ભોગ બન્યા હતા. આ યોજના 4 વર્ષ અમલમાં રહી. 4 વર્ષ કાં તો દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ કમોસમીના ખેડૂતો ભોગ બન્યા છે. 4 વર્ષે સરકારે દુષ્કાળગ્રસ્ત જે વર્ષ હતા એ દુષ્કાળગ્રસ્ત ગામોને જાહેર કર્યા છે. સરકારે લાખો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને તેમ છતાં સરકારે જે પેકેજ જાહેર કર્યું એટલોય ખેડૂતોને પાક વીમો નથી આવ્યો. એટલે ખેડૂતોને શંકા ગઈ, ખેડૂત આગેવાનોને શંકા ગઈ. એટલે સૌ પહેલાં અમે દેવગઢ અમરગઢના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કર્યા અને એ મુજબ પ્રતિ હેક્ટરે 60,000 રૂપિયા ખેડૂતોના હકના જે મળવાપાત્ર હતા એનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો સામે આવ્યો. ત્યારબાદ મૂડી અને માણાવદરના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કરી અને ખેડૂતો આગેવાનોએ કહ્યું કે માણાવદરની અંદર 76,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો, મૂડીની અંદર 56,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો, જે ખેડૂતોને નથી મળ્યો. ખેડૂતો આગેવાનો ગુજરાત હાઈકોર્ટમાં ગયા. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ખેડૂતના બદલે વીમા કંપનીને ફેવર કરતી એક પિટિશન પણ જે એફિડેવિટ દાખલ કર્યું છે એ રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન છે એ કહેશે. પણ અમે પાક વીમાનો હિસાબ માંગવા માટે 2019માં રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં જઈ અને બેઠા, રાતવાસો કર્યો. માહિતી સરકારે ન આપી. સરકારે એના ઉપર પ્રતિબંધ કર્યો કે 3 વર્ષ સુધી આ આંકડાઓ જાહેર ન કરી શકાય. 3 વર્ષ અમે રાહ જોઈ. ફરીથી આરટીઆઈ કરી. કોંગ્રેસના આગેવાનોએ ફરીથી જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્નો પૂછ્યા, જવાબ ના મળ્યો. આપ સૌ જાણો છો, જૂનાગઢમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને કિસાન કોંગ્રેસની ટીમ છે એ મખેની પાસે જ્યારે માંગવા ગઈ માહિતી, ત્યારે એમણે પણ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. એટલે અમે રાજ્યના ખેતી નિયામક પાસે 4 ધારાસભ્યો, કિસાન કોંગ્રેસની ટીમ ગઈ, ખેડૂત આગેવાનો ગયા, એમણે પણ ગોળ ગોળ જવાબ આપ્યો. એટલે અમે છેલ્લે જે ખેડૂતોએ ગ્રામ સમિતિમાં કામ કર્યું હતું, સહકારી મંડળીના આગેવાનોએ ગ્રામ સમિતિમાં કામ કર્યું હતું, એમની પાસેથી પાક વીમાના ગામ લેવલે જે ક્રોપ કટિંગ થયા છે, મારી પાછળ આમાં તમે જોઈ શકો છો, આ એક ગામ છે, એ ગામની જે ક્રોપ કટિંગ થયેલું છે એના જે તારીજ અમને ગામ લોકો પાસેથી, વીમા કંપનીમાંથી એ સમયે જે લોકો કામ કરતા હતા એમની પાસેથી જે આંકડા મળ્યા એ મુજબ આજે અમે ભેસાણ તાલુકાની 35 ગામોના પાક વીમામાં કયા ગામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એનું આજે અમે સામે મૂકીએ છીએ અને જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે જો તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય, પાક વીમા કંપનીઓ સાથે તમારી ભાગીદારી ન હોય, તો તમે પાક વીમાના પત્રકોને પ્રતિબંધિત જે કર્યા છે એને જાહેર કરવામાં આવે, એટલે દૂધ અને દૂધનું પાણી થઈ જશે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે ગઈકાલે નોબલ એન્ડોવર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધમાકેદાર આયોજનના સતત 15 વર્ષ થઈ રહ્યા હોય દેશભરની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિશ્વાસ નોબલ યુનિવર્સિટી ઉપર બરકરાર રહ્યો છે. ગઈકાલે નોબલ યુનિવર્સિટીને આંગણે દેશભરની 25 યુનિવર્સિટીના
10,000થી વધુ છાત્રોએ નોબલ એન્ડોવર 2024માં ભાગ લીધો હતો અને અલગ અલગ રમતગમત તેમજ કલા કૌશલ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને એક મિની ફેસ્ટિવલ જેવો માહોલ ઊભો કર્યો હતો. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર પીવી ત્રિવેદી તેમજ રજિસ્ટ્રાર ડૉક્ટર જય તલાટી અને પાર્થ કોટેચા સહિતના ટ્રસ્ટીઓએ નોબલ એન્ડોવરને સફળ બનાવવા જહેમત ઉઠાવી સાથોસાથ 15 વર્ષથી નોબલ એન્ડોવર સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે, જે નોબલ યુનિવર્સિટીની અપ્રતિમ સફળતા ગણી શકાય તેવી ખુશી પણ વ્યક્ત કરી હતી. અલગ અલગ 20 જેટલી ઇવેન્ટમાં આ છાત્રોએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું તેને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જે તે ઇવેન્ટના તજજ્ઞોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયાએ નોબલ યુનિવર્સિટીમાં આ પ્રકારની ઇવેન્ટ યોજાઈ રહી છે જે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરીને ફેકલ્ટીઝ તેમજ મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. તો ડૉક્ટર જય તલાટી અને પાર્થ કોટેચાએ પણ એન્ડોવર 2024 અંગે પ્રતિભાવ આપ્યો હતો. આજે નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એન્ડેવર 2024 એટલે આજે લગભગ 15મી ઇવેન્ટ એન્ડેવરની થઈ રહી છે, જે ઓર્ગેનાઇઝ બાય સ્ટુડન્ટ્સ, મેનેજ બાય સ્ટુડન્ટ્સ, એન્જોયડ બાય સ્ટુડન્ટ્સ અને ફંડેડ બાય સ્ટુડન્ટ્સ. આવી એન્ડેવરને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નોબલ યુનિવર્સિટીની ખાસિયત રહી છે કે વિદ્યાર્થીઓનો દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થાય. એજ્યુકેશનની સાથે સાથે દરેક ક્ષેત્રની અંદર વિદ્યાર્થી કાબિલ બને અને ફિલ્ડમાં જ્યારે નીકળે તો પોતે ક્યાંય પાછો ન પડે એવો વિદ્યાર્થી ડેવલપ થાય. એ માટે થઈને આવી ઇવેન્ટો ખૂબ જરૂરી છે. હમણાં જ જે રીતે સ્પોર્ટ્સ વીક ગયું, એન્ડેવર છે, ટેકનોખોજ છે, આ બધી ઇવેન્ટો નોબલની એવી છે કે જે વિદ્યાર્થીઓ ફૂલ ફ્લેન્જ એન્જોય કરે છે, મજા કરે છે, સાથે કંઈક શીખે છે, સંસ્કારો જ્ઞાનનું ભાથું બાંધે છે. સમગ્ર નોબલ યુનિવર્સિટીની ટીમ, જેમાં અમારા વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી ત્રિવેદી સાહેબ, કો મેનેજિંગ ટ્રસ્ટી પંડ્યા સાહેબ અને સમગ્ર ટીમ, વીસી સર અને રજિસ્ટ્રાર શ્રી જય તલાટી સર, આ સર્વેને હું શુભેચ્છા પાઠવું છું આ ઇવેન્ટ કરવા માટે. અને ખાસ વિદ્યાર્થીઓ પણ આ મેમરીઝનું ભાથું બાંધીને પોતાના જીવનમાં સફળ થાય એવી શુભેચ્છા પાઠવું છું. બહુ સરસ. નોબલ એન્ડેવર 2024 જે કન્સિસ્ટન્સીથી નોબલ યુનિવર્સિટી કે 2007ની અંદર જ્યારે નોબલ કોલેજ હતી, પછી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ થયું અને આજે નોબલ યુનિવર્સિટી કન્સિસ્ટન્સીથી છેલ્લા 15 વર્ષથી આ ઇવેન્ટ થતી આવે છે. ખાસ કરીને નોબલ મેનેજમેન્ટની ટીમ, ફેકલ્ટી મેમ્બર્સની અને સ્ટુડન્ટ્સની ટીમ કે જે આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ પોતે કરે છે, મેનેજ પોતે કરે છે, સ્પોન્સરશીપો માટે થઈને સ્ટુડન્ટ્સ પોતે મહેનત કરે છે. ખાલી બુક્સનું કે ક્લાસરૂમની અંદરનું નોલેજ નહીં, પણ આ પ્રેક્ટિકલ આ એક દિવસની ઇવેન્ટ આજે જે જોઈ શકો છો કે જેમાં 10,000 સ્ટુડન્ટ્સ બહારના જે પાર્ટિસિપેટ કરતા હોય, પણ એ એક દિવસની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય તો એના માટે 2 કે 3 મહિનાનું પ્લાનિંગ જોઈએ, ત્યારે એ એક દિવસની ઇવેન્ટ થતી હોય છે. જે સ્ટુડન્ટ્સ નોબલની અંદર આવશે, આમાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે જે અમારી જ કોલેજની યુનિવર્સિટીની અંદર કે એક ટાઈમે આ જ એન્ડેવરમાં એ લોકો પાર્ટિસિપન્ટ સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા અને આજે એ જ આ કોલેજના સ્ટુડન્ટ છે ને આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. તો જ્યારે નોબલની અંદર તમે આવા બધા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને પણ કહીએ છીએ કે બહાર જવાનો ક્રેઝ હોય એ વસ્તુ અલગ છે, બાકી આજે જૂનાગઢની અંદર જ નોબલ યુનિવર્સિટીની અંદર એ હરેક એજ્યુકેશન અવેલેબલ છે જે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને જોઈએ છે. એક વખત નોબલની મુલાકાત પણ લ્યો, તમે આ માહોલ પણ જુઓ અને 365 ડેઝ ખાલી ક્લાસરૂમમાં પૂરીને નથી રાખવામાં આવતા, પણ એમને કોલેજ એક્સપ્લોર કરે અને એમનું ટેલેન્ટ છે એ પણ એક્સપ્લોર થાય અને એના માટે થઈને જ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે. અને હું ફરીને MBA નોબલની ટીમને અને સ્ટુડન્ટ્સને એમને એપ્રિશિએટ કરીશ કે ટોટલ આખી ઇવેન્ટ જે છે એ સ્ટુડન્ટ્સે જ ઓર્ગેનાઇઝ કરી છે, કોર્ડિનેટેડ કરી છે અને આખી ડિઝાઇન પણ એમને જ કરી છે. હું એ બધાને બેસ્ટ વિશિસ આપું છું અને પાર્ટિસિપન્ટ્સને પણ બધાને બેસ્ટ વિશિસ આપું છું. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ એટલે કે MBA, BBA, BCom કે IMBA જેવા કોર્સિસના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી નોબલ એન્ડેવરના નામથી એક નેશનલ લેવલના યુથ ફેસ્ટિવલ એટલે કે મેનેજમેન્ટ કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. આ અમારું સતત 15મું વર્ષ છે. આ ઇવેન્ટમાં લગભગ 25 અલગ અલગ યુનિવર્સિટીઓ ભારતની, એના લગભગ 10,000થી વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે. આમાં 20 જેટલી અલગ અલગ ટેલેન્ટ
ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશન હોય છે, મોટિવેશનલ વર્કશોપ, ટ્રેઝર હન્ટ, કોઈને સારું કુકિંગ આવડે છે, કોઈને રંગોલી આવડે છે, કોઈને પેઇન્ટિંગ આવડે છે, કે કોઈ સારા ડાન્સર છે, સિંગર છે, આ બધા સ્ટુડન્ટ્સને પોતાનું ટેલેન્ટ શોકેસ કરવા માટેનું એક નેશનલ લેવલનું પ્લેટફોર્મ મળી રહે એવા ઉદ્દેશથી અને સાથે સાથે અમારા MBA અને BBAના જે વિદ્યાર્થીઓ છે એમને ઇવેન્ટ મેનેજમેન્ટનો એક એક્સપોઝર મળે, એટલે કે આ આખી ઇવેન્ટ મેનેજ્ડ અને એક્ઝિક્યુટેડ બાય ધ સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટ્સ જ આખી ઇવેન્ટનું આયોજન કરે છે. DD જ્વેલર્સ ઉપલેટા, તન્ના અકાઉન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને K7 ઇન્ટરનેશનલ આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે લોકોએ આ ઇવેન્ટને સહયોગ આપેલો છે. આ તકે જૂનાગઢ અને આસપાસની સ્કૂલ કોલેજના જે 10,000થી વધારે વિદ્યાર્થીઓ અમારા કેમ્પસમાં આવ્યા છે, આ દરેક વિદ્યાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ અને ફરીથી આવતા વર્ષે વધુને વધુ સારી ઇવેન્ટ્સ અમે કરશું એવું અમે જૂનાગઢના દરેક વિદ્યાર્થીઓને ખાતરી આપીએ છીએ. જૂનાગઢના ગાંધી ચોકમાં સોરઠ ભવન નામનું એક પરિસર આવેલું છે, જે મહાનગરપાલિકા સંચાલિત ભવન હોવાને કારણે અહીં આશ્રિતોને આશ્રય આપવામાં આવે છે. મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં અલગ અલગ નિરાધાર લોકો રહે છે. કેટલાક લોકો ફુગા વેચે છે, કેટલાક લોકો રેકડી કેબિન ચલાવીને ગુજરાન ચલાવે છે, પરંતુ એમને ઘર કે પરિવાર ન હોવાને કારણે તેઓને રહેવા જમવાની મુશ્કેલી પડતી હોય છે. આ સ્થિતિમાં આશ્રયગૃહમાં લોકોને વિનામૂલ્યે ચા, નાસ્તો, ભોજન અને સુવા નહાવા સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. તાજેતરમાં અલ્તાફભાઈ કુરેશીના પ્રયાસોથી અમદાવાદના જુનિયર અમિતાભ બચ્ચન આશ્રયગૃહની મુલાકાતે આવ્યા હતા અને તમામ લોકો, નિરાધાર લોકોને પોતાના હાથે ભોજન પીરસીને અલ્તાફ કુરેશી અને મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. જુનિયર અમિતાભે કહ્યું કે અમે અત્યારે આ પ્રકારની વેશભૂષા ધારણ કરીને લોકોને મનોરંજન પૂરું પાડીએ છીએ, પરંતુ અલ્તાફભાઈ જેવા સેવાભાવી કાર્યકરો આપ જેવા અનેક નિરાધારો માટે આશરો બની ગયા છે. અલ્તાફ કુરેશીએ પણ આ આશ્રયગૃહમાં થતી પ્રવૃત્તિ અંગે લોકોને વાકેફ કર્યા અને જૂનાગઢ શહેરમાં કોઈ પણ આવા લોકો ધ્યાનમાં આવે કે જેની પાસે કોઈ છાપરું નથી, કોઈ ટેકો નથી, તેમને આ આશ્રયગૃહમાં ભરતી કરાવવા અપીલ પણ કરી. જૂનાગઢ મહાનગરપાલિકા ચાલતું ઘર વિહોણા આશ્રયગૃહ ખાતે આજે જુનિયર અમિતાભ બચ્ચન જેઓ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા મુલાકાત કરવા આવ્યા હતા અને તેને આ આશ્રયગૃહની અંદર રહેતા લોકોને પોતાએ જમણવાર માટે પોતાએ પીછું છું. વધુ વિગત માટે આપણે જુનિયર અમિતાભ બચ્ચનને મળીએ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. બહુ ગૌરવની વાત છે ગુજરાત માટે અને જૂનાગઢ માટે કે ઘર વિહોણા જે આ હાસ્યગૃહ છે એમાં આ રીતના જે ઘર વિહોણા જે લોકો અહીંયા બિઝનેસ કરવા, નોકરી ધંધા માટે કે કોઈ ફુગા વેચતા હોય કે જે બી ગરીબ વર્ગ હોય એના માટે જે આ આયોજન થયું છે, નાસ્તાનું, બપોરે જમવાનું, વારું પાણીનું, રોકાવાનું, બહુ સરસ છે. મને ગમ્યું અને અમારા રિલેટિવ જ છે અલ્તાફભાઈ, જે અહીંયા સેવા આપે છે અને સાચવે છે, ધ્યાન રાખે છે, તો એનો બી આભાર માનું છું કે મને આ જગ્યા આવી, એટલે સરસ જગ્યા જ્યાં ઈશ્વર અલ્લાહની કૃપા હોય આવી જગ્યા કે જ્યાં ઘર વિહોણા લોકોને પાણી પીવા માટે તૈયાર નથી અને જે આ વસ્તુ છે એ બહુ સરસ છે. આવા લોકોને દિલમાં એમ ના થાય કે આપણું કોઈ છે નહીં. અને જુનાગઢ સૌરાષ્ટ્ર તો આ બધા સંતોની ભૂમિ છે, તો અહીંયા તો કોઈ કમી જ ન હોય. તો મને બહુ ગમ્યું અને મારા હાથે લોકોને પીરસું. તો આજે આપણા વડીલોને ખવડાવું. મારા તો મમ્મી પપ્પા દેવ થઈ ગયા, ગુજરી ગયા છે, પણ આ વડીલોને તો એમના આશીર્વાદને મારા મમ્મી પપ્પાની રૂહાની બી રાજી થશે કે ભાઈ આવા વડીલોને બધાને જમાડ્યું. ભલે આ સરકારી છે અને એક સંસ્થાનું જ છે, પણ તોય છતાં એક સેવા આપવી કલાકાર તરીકે એમાં દિલને ખુશી થાય. અને હું એક ઇવેન્ટમાં આવેલો અને અમારા રિલેટિવ અલ્તાફભાઈ કુરેશી અમને કીધું કે ભાઈ આવું એક છે જવા જેવું, અને મેં એમને યુટ્યુબમાં અને ફેસબુકમાં જોયેલું, એટલે મને એમ હતું લાગણી, પણ ચાલો આજ નસીબભેર આવી ગયા. અને બીજું કે જે કોઈ જૂનાગઢની જનતા કે લોકો, એટલે લોકો બી કોઈ લોકો જોવે કે આવા ઘર વિહોણા કોઈ લોકો જ્યાં ત્યાં સૂતા હોય, જ્યાં ત્યાં બેઠા હોય ફૂટપાથ, તો એને આ જગ્યા બતાવે. જે આ આપણે શું એડ્રેસ છે તમે? હા, ઘર વિહોણા. મને તો યાદ નથી. હું હા, સોરઠ ભવન. હું રાજકોટનો છે એટલે મને ખ્યાલ નથી, પણ સ્ટેશન રોડ અને આ ગાંધી ચોકની વચ્ચે આવે છે સોરઠ ભવન. ત્યાં જૂનાગઢના લોકો, આમ નાગરિક આવા કોઈ વ્યક્તિને જોવે, ભલે કોઈ બી ઉંમરનું કોઈ આમાં નથી માન્ય રહેતું, નાના હોય, વડીલ હોય, 20 વર્ષના, 22 વર્ષના, જે કોઈ ઘર વિહોણા હોય, જેને ઘર ન હોય, ધંધા પાણી માટે આવ્યા હોય, તો એને આ જગ્યા બતાવે અને ત્યાં જે આ સરસ મજાનો લાભ
લાભ સરકાર આપે છે, સંસ્થા આપે છે, એનો લાભ લઈએ અને એ લોકો સંતોષકારક આ જૂનાગઢમાંથી સંતોષકારક જાય. ખાસ કરીને આ ઘર વિહોણા આશ્રયગૃહની અંદર અલ્તાભાઈ કુરેશી છે, જેઓ પોતે આ કાર્ય કરી રહ્યા છે. દરરોજ 2 ટાઈમ ઘર વિહોણા લોકોને આશ્રયગૃહમાં રાખી એની સાર સંભાળ રાખે છે. 2 ટાઈમ જમવાથી માંડી તમામ વ્યવસ્થા કરી આપે છે. તો આપણે જાણીએ અલ્તાભાઈ કુરેશી સાથે. નમસ્કાર મિત્રો, નમસ્કાર હરેશભાઈ. અને આજે આશ્રયગૃહ ખાતે જુનિયર અમિતાભ બચ્ચન આવ્યા અને બધાની મુલાકાત લીધી, લાભાર્થીઓને જમાડ્યા પણ ખરા. અને આ શું છે, સંસ્થાની પ્રવૃત્તિ શું છે, આશ્રયગૃહ શા માટે છે, ઘર વિહોણા માટે શું છે, એ બધી એમને માહિતી મેળવી. ઘણી વખત મારા સ્ટેટસ જોયા, એણે ફેસબુક પેજ પણ ઘણી વખત આ લાઇક કરેલું જોયેલું, એટલે એને પણ ઘણી વખત કીધું કે મારે આવવું છે ક્યારેક. તો આજે અમને અવસર મળ્યો. અને અમારા હરેશભાઈ ઘણી વખત આ ઇવેન્ટ માટે જોવા આવ્યા. છેલ્લા 2 વર્ષથી અમે ચલાવીએ છીએ. આ આશ્રયગૃહ છે ઘણા માટે આશીર્વાદરૂપ થયું છે. વાવાઝોડામાં પણ એવા લોકો રહેતા હતા જે હાવ નદીમાં રહેતા હોય અથવા ફૂટપાથ ઉપર રહેતા હોય, જેને કોઈ રહેવાની વ્યવસ્થા નહોતી. ત્યારે 150 લોકો હચોડા અહીંયા આશ્રિત થયા હતા. એટલે આશીર્વાદરૂપ બન્યું છે આ આશ્રયગૃહ. દરરોજ 40 થી 50 લોકો અહીંયા જમે છે, સવારે નાસ્તો કરે છે અને દિવસના પોતાની રોજગારી પણ જતા રહીએ છે. જે લોકોને કામ નથી હોતું એ લોકોને અમે કામ પણ અપાવીએ છીએ. ઘણા સફાઈ કામમાં જોડાયેલા છે, ઘણા પ્લમ્બિંગ કામ કરે છે, ઘણા મજૂરી કરે છે, ઘણા ફુગા વેચે છે. તો દિવસના કામ કરે, સાંજે 5-6 વાગે પાછા આવી જાય, રાતે જમે, રાત્રે આનંદ પણ કરે છે. 1 કલાક અમે કંઈક ધાર્મિક સભા પણ રાખીએ છીએ. હમણાં ક્યારેક લોક ડાયરો રાખીએ છીએ, ક્યારેક આવી રીતે કલાકાર આવ્યા અમિતાભ બચ્ચન જેવા, તો એમને પણ સાથે આનંદ કરાવીએ છીએ. એટલે આ લોકોને એક પરિવાર ભાવનાથી અમે રાખીએ છીએ. આપ સૌને પણ મારી જૂનાગઢની પ્રજાને અપીલ છે, આપના ધ્યાનમાં પણ આવા કોઈ લોકો આવે તો અમારા આશ્રયગૃહ સોરઠ ભવન ગાંધી ચોકમાં સંપર્ક કરવો. નરસિંહ મહેતાના ચોરા પાસે પણ આશ્રયગૃહ છે. એક સુખનાથ ચોકમાં પણ ખાલી બહેનોનું આશ્રયગૃહ છે. જૂનાગઢમાં 4 આશ્રયગૃહ આવેલા છે. નગરપાલિકા સંચાલિત જ છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે. બધું મફતમાં છે. રહેવાનું, જમવાનું, નાસ્તો, આ 3ય વસ્તુ મફતમાં છે. તો આપ સૌને મારી અપીલ છે કે આવા લોકોને આપણે હમદર્દ બનીએ, આવા લોકોની સેવા કરશું તો ઈશ્વર આપણને એનો 100% બદલો આપશે. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. દ્વારિકાધીશના દર્શન કરીને તેમણે સ્કૂબા ડાઇવિંગનો પણ રોમાંચ લીધો હતો. અહેવાલ જોઈએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. મોદી કી ગેરંટી આ મંત્ર ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં ગુંજતો રહ્યો. આ અગાઉ પણ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે વાત કરી હતી કે મોદી કી ગેરંટી એ આ વખતની લોકસભાની ચૂંટણીનું તકિયા કલામ બની રહેશે અને પ્રચારનું વાક્ય બની રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતા અનેક વખત મોદી કી ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અમે જે કામનું ખાતમુહૂર્ત કે શિલાન્યાસ કરીએ છીએ એનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ. વર્ષ 2016માં એમ્સનો પથ્થર નાખવામાં આવ્યો હતો ત્યારે અમે કહ્યું હતું કે રાજકોટમાં એમ્સ શરૂ થશે. આજે એમ્સ હોસ્પિટલને ખુલ્લી મૂકતા અમે સૌ આનંદ અનુભવીએ છીએ. साथियों, आज का दिन सिर्फ राजकोट और गुजरात के लिए ही नहीं बल्कि पूरे देश के लिए भी ऐतिहासिक है. दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था का हेल्थ सेक्टर कैसा होना चाहिए, विकसित भारत में स्वास्थ्य सुविधाओं का स्तर कैसा होगा, इसकी एक झलक आज हम राजकोट में देख रहे हैं. आजादी के 50 सालों तक देश में सिर्फ एक एम्स था और वो भी दिल्ली में. आजादी के 7 दशकों में सिर्फ 7 एम्स को मंजूरी दी गई, लेकिन वो भी कभी पूरे नहीं बन पाए. और आज देखिए, बीते सिर्फ 10 दिन में 10 दिन के भीतर भीतर 7 नए एम्स का शिलान्यास और लोकार्पण हुआ है. इसलिए ही मैं कहता हूं कि जो 6-7 दशकों में नहीं हुआ, उससे कई गुना तेजी से हम देश का विकास करके देश की जनता के चरणों में समर्पित कर रहे हैं. आज 23 राज्यों और केंद्र शासित प्रदेशों में 200 से अधिक हेल्थ केयर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट का भी शिलान्यास और लोकार्पण हुआ है. इनमें मेडिकल कॉलेज हैं, बड़े अस्पतालों के सैटेलाइट सेंटर हैं, गंभीर बीमारियों के लिए इलाज से जुड़े बड़े अस्पताल हैं. साथियों, आज देश कह रहा है मोदी की गारंटी, यानी गारंटी पूरा होने की गारंटी. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા ખાતે ગયા હતા, જ્યાં જગત મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં ઓખાથી લઈ અને બેટ દ્વારકા સુધી જે અત્યાર સુધી ફેરી સર્વિસ ચાલતી હતી એની ઉપર હવે પૂર્ણવિરામ મુકાઈ રહ્યું છે, કારણ કે અહીં સુદર્શન સેતુનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ સેતુ લોકો માટે ખુલ્લો મૂકીને જગત મંદિરના દર્શન કર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહારાજની આભાને પ્રતિભા જોઈને મોદી અત્યંત ભાવુક થઈ ગયા હતા. શિખરબદ્ધ ધજાના દર્શન કરીને પીએમ મોદીએ મંદિરની અંદર કેટલોક સમય ગાળ્યો હતો અને દ્વારિકાધીશની આરતી ઉતારીને એમના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથોસાથ રાષ્ટ્રના વિકાસ માટે તેમણે દ્વારિકાધીશ સમક્ષ પ્રાર્થના પણ કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના બીજા ચરણમાં સ્કૂબા ડાઇવિંગનો રોમાંચ લીધો હતો. અલબત્ત તેમણે કહ્યું કે અહીં કોઈ રોમાંચ કે સાહસની વાત નથી આવતી, માત્ર ને માત્ર શ્રદ્ધાથી તેઓ દરિયાની અંદર જૂની દ્વારકાના દર્શનાર્થે જઈ રહ્યા છે. પીએમ મોદીએ સ્કૂબા ડાઇવિંગ માટે જે કંઈ શરતોનું પાલન કરવાનું થતું હોય તે શરતોનું પાલન કરીને દરિયાની અંદર ગયા હતા અને પૂજા કરી હતી. એટલું જ નહીં, મોરપીંછ રોપીને તેમણે સુવર્ણ દ્વારકાના જે ઇતિહાસમાં ઉલ્લેખ છે તેનું તાદર્શ નિર્દેશન પણ કર્યું હતું. બહાર આવીને પીએમ મોદીએ અત્યંત ભાવુક સ્વરે કહ્યું કે પોતાની જિંદગીનો આ એક અવર્ણનીય રોમાંચ સ્કૂબા ડાઇવિંગ દ્વારા પ્રાપ્ત થયો છે. એટલા માટે નહીં કે દરિયાની અંદર જવાનો મોકો પડ્યો, પરંતુ દરિયાઈ સૃષ્ટિ અને ત્યાં જે સુવર્ણ દ્વારકા લુપ્ત થયેલી છે એ જોવા માટે પણ જે કંઈ તક મળી છે એ ખૂબ જ આનંદની વાત છે. मैंने वो पल बिताए
जो जीवन भर मेरे साथ रहने वाले। मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था, मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था। मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी। ક્રિકેટ રાંચી ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ આજે ચોથા દિવસે ભારત તરફી પરિણમી હતી। આમ તો ખતરનાક પીચ હોવાને કારણે પરિણામ ગમે તે આવી શકે તેવું ક્રિકેટ રસિકો માનતા હતા અને એક તબક્કે માત્ર 192 રન કરવામાં પણ ભારત હાંફી રહેશે તેમ લાગતું હતું, કારણ કે ખૂબ જ સસ્તામાં 5 વિકેટ પડી ગઈ હતી। ભારત પરાજય પણ પામે તેવી સ્થિતિ હતી। આ સમયે શુભમન ગિલ અને જુરેલ ધ્રુવે ખૂબ જ સંગીન બેટિંગ કરીને આ શાનદાર જોડીએ ભારતને જીત અપાવી હતી। ગિલે 52 રન બનાવ્યા હતા, જ્યારે જુરેલે 39 રન બનાવ્યા હતા। 5 વિકેટે 192 રનનો લક્ષ્યાંક પાર કરીને ભારતે ચોથી ટેસ્ટમાં જીત તો મેળવી, સાથોસાથ 3-1થી શ્રેણી ઉપર કબજો પણ લીધો। દર્શક મિત્રો, એક સમાચાર ઉપર નોંધ કરીએ તો જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું 73 વર્ષની વયે અવસાન થયું છે। તેઓ મુંબઈમાં લાંબા સમયથી બીમાર હતા। અનેક ગઝલો દ્વારા ચાહકોના દિલમાં છવાયેલા પંકજ ઉધાસનો મખમલી અવાજ આજે શાંત થઈ ગયો છે। પંકજ ઉધાસને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ। જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન જૂનાગઢ રેલવે સ્ટેશનનું રૂપિયા 232 કરોડને ખર્ચે આધુનિકીકરણ કાર્યનું થયું ખાતમુહૂર્ત। રાજકોટમાં એમ્સ હોસ્પિટલના લોકાર્પણની સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 25 કરોડને ખર્ચે ક્રિટિકલ કેર અને લેબોરેટરી બનશે। અતિ ગંભીર અને જટિલ રોગની સારવાર પણ થશે ઉપલબ્ધ। પીવાના પાણીના મુદ્દે ગિરનારની પગથિયા ઉપર ચાલતી વેપારીઓની હડતાલ સમેટાઈ। બાયોટેટ્રાપેક તંત્ર પૂરા પાડશે તેવી ખાતરી અપાતા હડતાલનો આવ્યો સુખદ અંત। જૂનાગઢના સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા સતત બીજી વખત ગુજરાત ખેતી બેંકના ચેરમેન બન્યા। શુભેચ્છકો તરફથી થઈ અભિનંદનની વર્ષા। અને રાંચીની અતિ ખતરનાક પીચ ઉપર નાટ્યાત્મક ધબડકા બાદ ગિલ અને જુરેલની જોડીએ ભારતને અપાવી ચોથી ટેસ્ટમાં શાનદાર જીત। 3-1થી શ્રેણી ઉપર લીધો કબજો। તો આ સાથે જ મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે। નમસ્કાર।